ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મોટા સમાચાર। વરલ ગામમાં મોબાઈલ ટાવરની લીઝમાં પૈસા મામલે માથાકૂટ થઈ, જેમાં ઝઘડામાં વચ્ચે પડેલી સગીરાની હત્યા નિપજાવવામાં આવી છે। શાંતિનો માહોલ છવાયો। સગીરાની હત્યાના વિરોધમાં વરલ ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું છે। ગામ લોકો સગીરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે અંતિમ યાત્રા સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યું અને હાલ આખા ગામમાં તમામ રસ્તાઓ અને ચોકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। સમગ્ર મામલો શું હતો તેના વિશે આ ઘટના વિશે વાત કરીએ। જો કે શિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીમાં મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો, જેની લીઝમાં પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપી વચ્ચે ઝઘડો થયો। આરોપીઓ જ્યારે લશ્કરભાઈ ઉપર હુમલો કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રહેલી ભત્રીજી રાધિકા બારૈયા કાકાને બચાવવા માટે વચ્ચે આવી, જેથી આરોપીઓએ છરીનો ઘા રાધિકાને મારી દીધો, જેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। વરલ ગામની અંદર અત્યારે ખૂબ જ દુઃખદાયક ઘટના ઘટી છે। ખૂબ દુઃખદાયક સમાચાર વરલ ગામથી સામે આવે છે। કોળી સમાજની દીકરીનો જીવ લેવામાં આવ્યો છે। મોટા સમાચાર સામે આવે છે। તેમની આત્માને ભગવાન શાંતિ આપે। ઓમ શાંતિ।